મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેન્ટ ચોકડી નજીક એચડીએફસી બેંકના એટીએમ સામેના પ્લોટ નંબર 2/2502 પર પ્રણામ એન્ટરપ્રાઇઝ નામનું હાર્ડવેરનું ગોડાઉન આવેલું છે। હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે આ ગોડાઉન 3 દિવસ સુધી બંધ હતું। ત્યારે બંધ ગોડાઉનનો લાભ લઈ કેટલાક તસ્કર ઈસમોએ દુકાનમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ગોડાઉનમાંથી 632 નંગ એસએસના બોલ વાલ્વ, કાસ્ટિંગ બોલ વાલ્વ, પીવીસી બ્રેડેડ પાઇપ અને એસએસના થર્મોડાયનેમિક સ્ટીમ ટ્રેપ સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1,45,000થી વધુના મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। ગોડાઉનમાં ચોરી થયા અંગેની જાણ થતાં જ માલિક અજય પટેલ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે। જીઆઈડીસીમાં એશિયન પેન્ટ ચોકડી પાસે હાર્ડવેરની દુકાન ધરાવું છું, જેનું નામ છે પ્રણામ એન્ટરપ્રાઇઝ। તેમાં 10 માર્ચના રોજ મારી દુકાનમાં ચોરી થઈ હતી। તેની ઇન્ટિમેશન મેં પોલીસને આપેલી। તે દિવસે મારા દુકાનમાંથી 2.5 લાખ રૂપિયાનો આશરે માલ ચોરી થયો હતો। ત્યાર પછી 24 તારીખે ફરીથી ચોરી મારી દુકાનમાં થઈ છે, જેનો મુદ્દામાલ 1.5 લાખ રૂપિયાનો ગયેલો છે। એની ફરિયાદ મેં પોલીસને આપી છે।